મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 એસપીસીસી પાઠ 3 એસપી વિભાગ પાઠ 3 કંપનીની સ્થાપના વિધિ. હવે આમાં આપણે કંપની વિશે શીખવાનું છે, એની સ્થાપના વિધિ શીખવાની છે. વાણિજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ, એમાં મોટા વેપાર કરવા માટે કંપની સ્વરૂપ જ અનુકૂળ વ્યવસ્થા છે. મોટો વેપાર કરવો સામાન્ય રીતે વાણિજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કયા તો કે વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી અને કંપની. કંપની છે ને એનું વ્યક્તિત્વ કૃત્રિમ છે, એનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવે છે, આવતું નથી. એના માટે લાંબી કાયદાકીય જટિલ વિધિ કરવાની છે. વૈયક્તિક માલિકીની સ્થાપના સરળ છે, ભાગીદારી પેઢી પણ સરળ છે. કે તમે એક દુકાન ચાલુ કરવી હોય તો દુકાનનું સોપેક લાયસન્સ લઈ એના માલિક તરીકે તમારું નામ લખાવીને તમે વૈયક્તિક માલિકીની પેઢી ચાલુ કરી શકો. ભાગીદારી પેઢીમાં ભાગીદાર ભેગા મળીને દુકાન લઈને ધંધો ચાલુ કરે ને એક ભાગીદારી પેઢીનું ટ્રસ્ટ ડીડ બનાવી નાખે એટલે ચાલે. પણ કંપનીમાં એવું નથી થતું. કંપની છે ને કંપનીની સ્થાપના વિધિ લાંબી છે, અટપટી છે ને ખર્ચાળ છે. ભાગીદારી પેઢીમાં તો શું છે કે એની નોંધણી મરજિયાત છે, કરાવી હોય તો કરાવવાની, ન કરાવી હોય તો કાંઈ નહીં. કંપની ધારાની જોગવાઈનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂરી કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે. એટલે કંપની જે છે ને એનું અસ્તિત્વમાં લાવવાનું કામ કરનારને એનો પ્રવર્તક કહેવાય, પ્રમોટર, સ્થાપક. એનો અર્થ શું તો કે કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી. બ્રિટિશ કોમન લો એમ કહે છે કે કાયદાકીય વ્યક્તિ કે અથવા કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય. કંપનીના સભ્ય બદલાઈ જાય, મૃત્યુ પામે, નિવૃત્ત થાય, પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. એની વ્યાખ્યા શું છે તો કે કંપની ધારા 2013 પ્રમાણે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી અને એને પહેલાના કોઈ પણ કંપની ધારા હેઠળ નોંધાયેલી કંપની, એટલે એને કંપની કહેવાય. બરાબર. કંપનીના લક્ષણોમાં પેલું શું છે તો કે કંપનીનું સ્વતંત્ર વ્યક્તિત્વ હોય. કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે, આ એનું સૌથી વિશિષ્ટ લક્ષણ છે. એટલે કંપનીનું કાયદાકીય અલગ સ્વતંત્ર વ્યક્તિત્વ છે. કંપનીના નામે સોદા થાય, કંપનીના નામે દાવો થાય, કંપનીના નામે કેસ થાય. બરાબર. એટલે એના સભ્યોની જવાબદારી કેવી તો કે એને કંપની છે ને એ કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે. એટલે કંપની સંપત્તિ અને જવાબદારીની માલિક છે. એના સભ્યોની જવાબદારી એમણે ધારણ કરેલ શેર પૂરતી મર્યાદિત હોય. અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની રચના થઈ શકે પણ ભારતમાં એની મંજૂરી નથી. પછી કાયમી અસ્તિત્વ. કંપની છે એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે અને કાયમી અલગ અસ્તિત્વ ધરાવે. એટલે એના સભ્યના મૃત્યુ કે માંદગીની કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. અલગ મિલકત. કંપની છે એ અલગ વ્યક્તિ હોવાના કારણે પોતાના નામે મિલકત ખરીદી શકે, વેચી શકે. શેર હોલ્ડરોનો કંપનીની મિલકત ઉપર અધિકાર નથી. એટલે 4 લક્ષણ. પછી 5મું છે હસ્તાંતરણ. નિયમન પત્રમાં જણાવેલા નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. કંપની દાવો કરી શકે છે, કંપની ઉપર પણ દાવો થઈ શકે છે. કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાના કારણે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે. એવી જ રીતે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ કે અન્ય કારણસર દાવો પણ કંપનીની સામે કરી શકે. પછી છે વ્યાવસાયિક સંચાલન. કોર્પોરેટ ક્ષેત્ર વ્યાવસાયિક મેનેજરોની આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. એ કંપનીનું સંચાલન કરતા હોય. વ્યાવસાયિક મેનેજરો જે છે, પગારદાર કર્મચારીઓ, મેનેજરો, સીઈઓ કહીએ આપણે, એ કંપનીને પ્રગતિના શિખરે લઈ જઈ શકે. પછી નાણાકીય વ્યવસ્થા. કંપની શું કરશે તો કે શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી મૂડી કરી અને ધંધાની શરૂઆત કરી શકે. આ 8 એના લક્ષણો હતા. હવે આપણે એની સ્થાપના વિધિ જોવાની. કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે. કંપનીની સ્થાપના વિધિ કેવી છે તો કે જટિલ છે, ખર્ચાળ છે. આ કામ અચાનક નથી થતું. એના માટે 2 તબક્કા મેઇન.
સ્થાપના પહેલાંનો એટલે કે નોંધણી પહેલાંનો તબક્કો અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. સ્થાપનાનો જે તબક્કો છે એમાં સૌ પ્રથમ તબક્કો છે અને આમાં કંપની સ્થાપવાની વ્યવહારુ શક્યતા, સાધનોની ઉપલબ્ધિ, મૂડી આવી બધી વિશે વિગતવાર તપાસ કરી અને પછી એમાં આગળ વધવાનું. પહેલાં ધંધાની સ્થાપનાનો વિચાર. કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિ કે આખા વ્યક્તિના સમૂહને ઉદ્ભવે. એટલે આ જે ખ્યાલ છે એ ધંધાની સ્થાપના તરફ દોરી જાય. મગજમાં વિચાર આવે, સ્થાપક છે પ્રમોટર, એ આ બીજાર એટલે મનની અંદર બીજનું રોપણ થાય, એની કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે, એમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર થાય, માનવ શક્તિ અને માલ સામાનને ક્રિયાશીલ કરીને ધંધા તરફ વાળે, ત્યારે કંપની અસ્તિત્વમાં આવે. એટલે યાદ રાખવાનું શું તો કે કંપની છે ને એ પ્રવર્તકનો માનસ પુત્ર. માનસ એટલે મનથી થયેલો પુત્ર, માનસ પુત્ર કહેવાય માનસિક રીતે. પછી પ્રાથમિક તપાસ કરવાની. માની લ્યો કે તમને ધંધો એક કંપની કરવી છે તો સૌથી પહેલાં તમને વિચાર આવે કોઈ પણ કંપની કે કોઈ પણ વસ્તુ બનાવવાનો, વેચવાનો. પછી એની પ્રાથમિક તપાસ કરવાની, નિષ્ણાંતો દ્વારા તપાસ કરવામાં આવે, આવક અને ખર્ચનો અંદાજ લગાવવામાં આવે. જો પરિણામ સંતોષકારક લાગે કે ભાઈ બરાબર છે તો એની ઘનિષ્ઠ તપાસ કરવાની. પછી ઘનિષ્ઠ તપાસ જે છે વિગતવાર તપાસ, એમાં એવું છે કે હવે જો તમારા મનમાં વિચાર આવ્યો કે ભાઈ આપણે ગમે એક કંપની કરવી છે, તમે પ્રાથમિક તપાસ કરી, પ્રાથમિક તપાસમાં બધું ઓલરાઈટ હોય, પણ વિગતવાર તપાસ કરો ને વિગતવાર તપાસમાં જ સાચી વસ્તુની ખબર પડે. કારણ કે વિગતવાર તપાસ ન કરો તો ઉલટા પરિણામ આવી જાય. તો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો, સરકારની નીતિ છે, કાનૂની નિયંત્રણો છે, કાચા માલની ઉપલબ્ધિ છે, માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ, આવી બધી વસ્તુની ચકાસણી કરવાની પૂરેપૂરી. જો એમાં એવું લાગે કે આગળ વધવું છે કે ભાઈ યોજના પડતી મૂકવી છે, પછી તે એ નિર્ણય ત્યાંથી લેવાય. પછી સંસાધનોની સગવડ. હવે એમ નક્કી કર્યું કે આગળ વધવાનું છે તો જરૂરી સંસાધનમાં મશીનરી હોય, સાધનો હોય, જમીન હોય, પત્ર વ્યવહાર કરવાના હોય, કરાર કરવાનો હોય, તો આવી બધી વિધિઓ બધી કરવા માંડવાની અને એ બધી વસ્તુ માટેની નાણાકીય વ્યવસ્થા પણ કરવા માંડવાની. જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના માટેના જરૂરી ખર્ચાઓ છે, જરૂરી હોય એ બધા કરવાના અને એના પૈસા ક્યાંથી ઊભા કરવા એ પણ વિચારવાનું. પછી આવશે નોંધણીનો તબક્કો. મિત્રો, નોંધણીનો તબક્કો જે છે, નોંધણી પૂર્વેનો તબક્કો પૂરો થયા પછી સ્થાપનાનો તબક્કો શરૂ થાય. એમાં નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું બધા માટે ફરજિયાત છે. ખાનગી કંપની હોય તો એમાં મર્યાદિત સભ્ય સંખ્યા હોય, 50 કે મેક્સિમમ 200 સુધી, અને એમાં શેરની ફેરબદલી નિયંત્રિત હોય. આ યાદ રાખજો, ખાનગી કંપની હોય એમાં એની સભ્ય સંખ્યા, સભ્યોની મર્યાદિત હોય અને શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય. નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા પછી તરત જ ધંધો શરૂ કરી શકે. કોણ? તો કે ખાનગી કંપની. એટલે ખાનગી કંપની હોય કે જાહેર, નોંધણીનું પ્રમાણપત્ર બે ફરજિયાત મેળવવું પડે. એના માટેના દસ્તાવેજમાં પહેલું દસ્તાવેજ આવેદનપત્ર, કંપનીનો પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ છે. આ જે દસ્તાવેજ છે એમાં કલમો હોય, એના આધારે કંપનીનું જે ધ્યેય એ ધ્યેય નક્કી થાય. આ દસ્તાવેજમાં શું હોય તો કે નામ, ધ્યેય, મૂડી, જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ, આવી બધી કલમો બતાવવામાં આવે. 6 કલમ હોય આવેદનપત્રમાં, 6 કલમ હોય. એટલે આ દસ્તાવેજ છે એ શું છે તો કે ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. કયો દસ્તાવેજ? તો કે આવેદનપત્ર. ઇંગ્લિશમાં મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કહેવાય, MOA. કોઈ પણ કંપની માટે આવેદનપત્ર શું છે તો કે પાયાની અને પ્રાથમિક જરૂરિયાત છે, ફરજિયાત ઘડવાનું હોય. આવેદનપત્ર દ્વારા ધંધો નક્કી થાય. પછી નિયમનપત્ર. નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. આવેદનપત્રમાં જે ધ્યેય નક્કી થાય એ ધ્યેયને સાકાર કરવા નીતિ નિયમો ઘડવાના હોય. આમાં કંપનીના તમામ નીતિ નિયમો છે એ નિયમનપત્રમાં ઘડવામાં આવે. પછી સંચાલકોની યાદી. કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિ કામ કરવાની છે
એ તમામ વ્યક્તિના નામ, એનું સરનામું, એનો ધંધો, એની ઉંમર, એની રાષ્ટ્રીયતા, આવી બધી વિગતો દર્શાવી એમના નામોની યાદી કંપની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ કહેવાય, ROC, એની સમક્ષ મૂકવામાં આવે. નિયત કરવામાં આવે એવી કંપનીમાં સંચાલકો ઓછામાં ઓછી એક મહિલા સંચાલક. હવે એ ફરજિયાત થઈ ગયું છે 2013ના કંપની ધારામાં કે એક જે છે ને એ વુમન મેનેજમેન્ટમાં જોઈએ, ફરજિયાત છે. સંચાલકોની લેખિત સંમતિનું સોગંદનામું. દરેક સંચાલકે પોતે સ્વેચ્છાએ એવું સ્વીકારે છે કે ભાઈ હું કામ કરવા માટે સંમત છું, તો એની લેખિત સંમતિ દેવી પડે. અને કઈ બાબતો અંગે સોગંદનામું રજૂ કરવું પડે રજિસ્ટ્રાર સમક્ષ? તો કે પોતે કોઈ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી, કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી, અને રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે સાચી છે ને પૂર્ણ છે. પછી નિવેદન દેવાનું, કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત તમામ જોગવાઈનું પાલન કર્યું છે. કંપનીની જે નોંધણીના પ્રમાણપત્રમાં તમામ જરૂરી જોગવાઈઓનું પાલન કર્યું છે કંપની ધારાની, એવું એક નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે. આ નિવેદન પાછું છાપેલું હોવું જોઈએ. એમાં એડવોકેટ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કોસ્ટ એકાઉન્ટન્ટ છે, કંપની સેક્રેટરી છે, એ બધા જે એમાંથી સંકળાયેલા હોય સ્થાપના વિધિમાં, એ બધાની સહી એમાં કરવી પડે. કંપનીના નિયમન પત્રમાં જે સંચાલક, મેનેજર કે સેક્રેટરી તરીકે જેનું નામ હોય એને તો ફરજિયાત સહી કરવી પડે. અને અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી, ભરણું ભરનાર જો બીજી બધી કંપની સાથે જોડાયેલા હોય તો એની માહિતી એમાં દેવી પડે. પછી આ બધા દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરી કંપની રજિસ્ટ્રાર બધી વસ્તુની ચકાસણી કરે. ચકાસણી કર્યા બાદ એને સંતોષકારક લાગે તો નોંધણી કંપનીના નોંધણી ચોપડામાં કરે. એ વિધિ પૂરી થયા પછી રજિસ્ટ્રાર છે નોંધણીનું એક સર્ટિફિકેટ, પ્રમાણપત્ર આપે. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપી હોય, યાદ રાખજો આ વસ્તુ એક માર્કમાં પૂછે, નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપી હોય એ તારીખથી કંપનીની સ્થાપના થઈ કહેવાય, કંપનીની શરૂઆત કહેવાય. કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્રની સાથે કંપનીના ઓળખ નંબર, કોર્પોરેટ આઇડેન્ટિટી નંબર ફાળવે, જે કંપનીની ઓળખ બને, એનો સમાવેશ પ્રમાણપત્રમાં થાય. ને દસ્તાવેજો અને માહિતી પત્રકો વિસર્જન ન થાય ત્યાં સુધી બધું સાચવી રાખવાનું. નોંધણીનું પ્રમાણપત્ર તો ખાસ સાચવી રાખવાનું. મિત્રો, આ એક તબક્કો પૂરો થયો. પાઠ નાનકડો છે, અને પછી સ્થાપનાનું પ્રમાણપત્ર એ શીખવાનું છે. એટલે આજનું જે હોમવર્ક છે એ ફરીથી હું કહી દઉં છું. આની પહેલાંનો જે પાઠ હતો એસપીનો બીજો પાઠ, ટૂંકમાં પહેલો બીજો પાઠ એસપીનો અને પહેલો બીજો પાઠ સીસીનો, એના જે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ છે એ બધા લખવાના છે. ફરીથી નહીં, એક વખત લખેલા હોય એને કંઈ વાંધો નથી, પણ આખું ટૂંકમાં અત્યાર સુધીની બુક પૂરી કરવાની છે. અને આજ સુધી કરાવેલું છે એમાંથી શું કરવાનું છે તો કે એમાં હું બોલું છું એ પ્રશ્ન તમારે કરવાનો છે. વિકલ્પવાળા પ્રશ્ન જવાબ 4 છે એ કરવાના, 1-2 વાક્યના પ્રશ્ન જવાબ બધાય કરવાના, અને સૌથી છેલ્લો 5મો જે વિસ્તારપૂર્વક જવાબ છે એમાં પહેલો ને બીજો પ્રશ્ન, આટલી વસ્તુ કરવાની છે. પહેલો ને બીજો પ્રશ્ન.